કળજુગના વાયરા એવા છે પાયછા વેર કરાવે દુનિયામાં પણ ઝેર કરાવે છે. એટલે અરે નોખા દાદા શું કરો? એ બેટા બે ઓછું પીતો અથવા નાની ઉંમરમાં નોખા દાદા એ બંધાણ થઈ ગયું. બંધાણ થઈ ગયું, પણ આ કાયાને સીટ તમે બાળી ગયો છો. પણ બંધાણ થઈ ગયું શું કરવું? બે કોછું પીવું છે, એમ કચા કચા બંધ કરી દેવાય. થોડાક પૈસા ઉછીને આપવા છો, 1000 રૂપિયા. 1000 રૂપિયા? હા, તું પાછા બધા લખે છો ને? હું એ લખતો જ જાઉં છું. હા તો પાછા અહીંયા રાખજે પાછા. અહીંયા રાખી હું બધા લખતો જ જાઉં છું. અહીંયા જ રે ને. કેટલા છે બધા ખબર છે તને? હા, એ બધું લખેલું જ છે. હા તો અહીંયા રાખજે પાછો. હા, એમાં ન કેવું પડે. અને બે કોચું પીવાનું રાખો, આ કાળજા બળી જાય છે તમારા. હા, એ તો ઓછું થઈ જાય ધીમે ધીમે. 1000 પૈસા આપો ને તમે, 1000 રૂપિયા પણ કેદી પછી ઓછું થઈ જાય. થઈ જાય. તમે 1000 રૂપિયા આપો. લે ચાઈ ગયો લઈ લ્યો. હા એટલે હા 1000 રૂપિયા લાવીને હા લ્યો આપો. અને આ કાયા સીધે બાળી ગયો છો તમે. આલ્યો 1000 રૂપિયા છે. જો બરોબર ને? હા, હા લખી લેજો પાછા ઘેર. એ હું લખી નાખી ઘેર જઈને. હાલો હું જાઉં. હા એ ભલે હાલો. હે નોખા દાદા, હા બોલ. ગામમાં ગમે ઈ દારૂડિયા આવે તમે લાફો મારીને કાઢી મેકો અને તમે પૈસા ફૂલ્યાને કેમ દીજે રાખો છો? આમાં રહસ્ય બીજું છે બેટા. હું છે રહસ્ય? એની પાસે જમીન છે. જમીન છે? હા તે આપું છો. હા જમીન પડાવી છે આપણે પછી. પડાઈ લેવાની છે આપણે? પૈસા દઈએ એટલે પછી તે આપણી થઈ જાય. હા હું કહું અનાજ પૈસા આપી રાખો, ગમે ત્યારે માગે આપી ગયો છો. એટલે એ હાટો આપો. ફૂલિયા ને હારા પૈસા કટકે કટકે આપ્યા છે, 3 લાખ જેવા થઈ ગયા છે. અને હવે મારી પાસે પૈસા ખૂટ્યા છે. જમીન પાછો ખાતે ના કરતો. જમીન ઉપર તો આપણે પૈસા આપેલા છે. તો એની પાસે જાઓ, દસ્તાવેજ તો કાંઈ કરવું જોઈએ ને, કે મને હારો ધોઈ નાખ્યા આમ નામ. કટકે કટકે 3-4 લાખ રૂપિયા વહી ગયા છે. જાઓ એની પાસે દસ્તાવેજ કરાવો. આટલો ભાંગી ગયો છે. લા લે ઓછો તો અહીંયા પડી લાગે. હું પી લેવા દાળ પછી વાત. નાખા દાદા બહુ સારા. ગમે તે જાઓ પૈસા ની નાપ ન પડે. ગમે તે જાઓ જારે જાઓ તે. એટલે એ તું હું આ ખાટલામાં બેઠો આવી રીતે? આ ખાટલો ભાંગી ગયો. આ તો ભાંગી છે તો વખાણ પાછા નોખા દાદા ના કરે. મારા મિત્ર ના પૈસા મારી પાસેથી લઈ ગયો તું. નાખા દાદા મને કોઈ પૈસા ના જ ન પડે. મેં તને ના પાડી કોઈ દે. કેટલા પૈસા આપ્યા? 3-4 લાખ રૂપિયા લઈ ગયો છું. કે દે આપ્યા? કેટલા આપ્યા? નહીં. ખોટું બોલે. તું પીવાનું બંધ કરી, પેલા પીવાનું બંધ કરી, મગજમાં લાય. પૈસા તું દાદા લઈ ગયો તો થોડા ઘણા આપ્યા છે. મગજમાં સડાવવું પડે મારે. હા તો સડાય મગજમાં. કેટલા પૈસા તને? 3-4 લાખ રૂપિયા આપ્યા મેં તને. ના ના એટલા બધા ને 3 લાખ. હા તો 3 લાખ તો હાસા ને, પણ કેમ મગજમાં આવી ગયું તને? વધારે કીધા તો આવ્યું કે ને? એમ ક્યાં? તમે એમ કરો 10,000 રૂપિયા આપો. તો જમીન મને ખાતા કહી દે તો થાય. તમારે ખાતે કહી દો 10,000 રૂપિયા આપો. પૈસા મારી પાસે છે નહીં અત્યારે. તું એમને કહી દે કાંઈક. તો પણ 10,000 આપો તો ખાતે કહી દો. કહી દઈશ ને પાછો? અરે પાકું. તો પાછો ફરી નો જાતો. ફરી નો જાવ. અને પીતો નહીં હવે. પીવાનું બંધ કરી હવે. અરે નો પીવું. હું તો પૈસા કાંઈક થોડુંક સગવડ કરવું. જો આજને આજ બધું કહી દીજો પાછો. અરે આજ ને આજ. હા હાલ તો હું જાઉં. આ લેતા ખોરા દાદા ગયા તો છે. ભલે પૈસા લઈને આવે એને દસ્તાવેજ ના કરી દેવો. અને નોખા દાદા આવે પૈસા એની પાસે લઈને એને દસ્તાવેજ ના કરી દેવાનું. વહી જવું છે બહાર ફરવા. પછી બે બાધે તોય ભલે જે એને કરવું એ ભલે કરે. મારે વહી જવું છે ફરવા. અત્યારે 10,000 રૂપિયા માંગ્યા છે. પૈસા છે નહીં. હવે નોખા દાદા પાસે જાઓ, 10,000 થી લઈ આવું. અને જમીન આપણે લઈ ખાઈ તો લેવી જ તમારે. ગમે એમ ભલે થાય. અને વયાજ ભરવું પડે ભલે ભરવું પડે. બાકી જમીન તો આપણે ખેંચવી. એટલે હું નોખા દાદા ખોરા ભાઈ હો. આપણે એટલે તમારું કામ હતું મારે. શું કામ હતું? લે તમને ખબર ન હોય હું કામે આવ્યા ઈ? અરે મને શું ખબર હોય શું કામ હોય? થોડાક પૈસાની જરૂર પડી મારે. અરે તમારે એટલી બધી મોટા ખેડૂત શું જરૂર પડી? મારો ઘાત કઈક બીજ તરહનો છે. તારો ખાતર ભાઈ બહુ મોટો જબરો. તો તમે મારા વખાણ કરશો છેલ્લે? એમ? નહીં, ખોડાનો ઘા તો લગભગ બહુ સારો છે. તારી રમત તો બહુ અલગ લાગે રમત. બાજીમાં કેમ રમે એમ એવી રીતે હું રમત રાખું છું. પણ આમ જો ઘા એવો છે ને મળે એવું છે એમાં કઈક. હા મને લાગે છે કે ગાંડું કાઢ્યું લાગે. એટલે જ છે ને. એટલે એમાં શું છે 10,000 ની જરૂર છે. તૂટે છે. હા ચા આપો બરોબર. હા
બહુ ટકાવારી નહીં આપું જે હાલતી આપજો ને પણ આપણે પહેલેથી ભાણે વ્યવહાર છે પૈસા વ્યવહાર ના આપણે એટલે ઓછા આપજો હાલ ને ભાઈ. આપણે હું તમને પાછો એમાંથી જો આવશે ને હા તો પાછું એમાંથી હું તમને પાછા પૈસા થોડાક આપી ભાઈ તમને નાખ્યો ને એટલે ઈ પછી હું તમને કઈ હતા ન કહેવાનું હોય ના તો પછી માથી ખુલ્લું રાખે પાછું અંદર. હા 10,000 આપો ને એટલે વાત થાય પૂરી તમે જોવો મારે યાર તો રાખ. એ તમે કહો કે નહીં ખોડા બાકી તે કર્યું હો કામ મૈટામાં તે નાખ્યો જશે કોક ને. અલા એક મળી ગયો મને અને આપણે હું મજા આવે એવું છે ને હા એ પછી તમને છેલ્લે કહી હું મળી જાય ને પછી બધું છેતરા એવો નથી નાય કે મૈટામાં નાખ્યો તો જ અહીંયા આવ્યો હોય. હા. આમાં નકર પૈસા મળે એમ જ ના આપણને આવું કઈ કરવી ને હા તો જ પૈસા મળશે દસ હે ને આ દવા છે. હા તે વાંધો નહીં આપા તો મારી રીતે આપી દે ઘેરે બેરે ઉઘરાણ કરવા ન આવતા હો હા પાછા હા નો આવો આ હા, યાર. ખાલી ખા નો જાય. આ પાછો કોઈને ખબર ન પડી તો આપણે બે જ જાણતા હોય અરે કોઈ ન ખબર અને પડે. છેલ્લે પછી તમને વાતે કરી હું હા હા મારો ઘા ફગે નહીં એ ગાળિયો કિલો છે કોક નો. એલા લાલ્યા હા ના, નોખા ખૂણામાં- દાદા, ખૂણામાં ઘુ ઘુ શું કર્યા કરે. બોલો બોલો 10,000 રૂપિયા લઈ ગયો છે ખોડા દાદા એને કઈક તપાસ કરીને ત્યાં નાખી કઈ જાણવું પડે. મારો હું આ તપાસ કરું તો સાહેબ જા. હા હાલો જાઓ હા એટલે એ હું તો હું એટલે ઉભો થાય પૈસા તો તેન પાસે હુઈ ગયો ખોડા દાદા આવ્યા તો લાવો 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 હાલે. લાવો કે ગણી લે પૈસા હું લખી લો પૈસા લખી જો તો ભૈયા થાય 5 લાખ રૂપિયા છે બરાબર હા 3 પેલા આપ્યા હતા પછી ભૈયા ન થાય 8-9 વર્ષ થયા હોયા તો થાય અને તારા જમીન નું દસ્તાવેજ તું કરે આપી મને હાજી આપી હા ફાઇનલ ને ફાઇનલ તું કહેતો હતો ને તું 10,000 આપો તરત આપી દે મારા બાપા એ કાગળિયા હતડેલા છે હવે મારે કોઈ કાઢવા જાવ તો તું હા ફાઇનલ ને ફાઇનલ હાજી હા હા તો વાંધો નહીં હાજે હું આવી પાછો એમાં નો હા? ઘટે કઈ અરે એમાં નો ઘટે કેવું ન પડે એ હા હાંજે આવજો દાદા એ ફૂલિયાને પૈસા આપ્યા કિલો ના આપ્યા. હા તમારો પ્લાન ફેલ જાહે હવે અરે કેમ ફૂલિયાને પૈસા આપ્યા એ જમીન બારામાં આપ્યા છે ને હા એમાં આપ્યા વાત કરતા હતા હું સાંભળી ગયો તો આપણે હમા વળ્યો છે. હા પૈસા આપણા દીધે નાપડો પાછળ આપણું ને આપણું ખોજ્યું તો મારે ખોડા ભાઈ પાસે જવું પડશે. હા તો જાઓ તમે હું જાવ જ છે આ શું કર્યું છે. હા જાઓ હાલો જાવ જ છે. હા ઉતાવળ રાખો હાલો હાલો પૈસા લઈ ગયા અને કાના સમાચાર નથી હું આનો કાકી છે કાંઈક નિર્ણય હોય. આવો આવો હા શું છે શું હાલે છે શાંતિ છે એ કોના પૈસાનું શું થયું પછી કઈ પૈસા તો આપણે આપ્યા ને આમ કોને આપ્યા એટલે ફૂલિયાને આપ્યા અરે પુલ્લા તો મેં પૈસા જ આપ્યા. તમારે નો આપવા જોવે ને પણ લે એટલે કેમ ન દેવો છો એટલે ઈ જમીન તો મારે લેવાની છે હવે જમીન તો મારો આકલા કેમ હતો? તમારું કઈ નો આવે ને 5 છે અરે પણ મારી પાસે પેલા લઈ ગઈ અરે તો મેં 8 લાખ તો મેં એને ગુડેલા છે પૈસા એ તમારો વહીવટ તમારે એની પાસે ઈ કરવાનો. કાંઈ તમારે કરવાનું નથી તમારે જે કરવું એ કરજો હું મારી રીતે લડીશ હાથી અમારું જ હાલ છે ને. નો હાલે અરે હાલે જ છે ને હું ન હાલે. મારે મેળ જ નહીં આવે તમારે તો અરે મેળ ક્યાંથી આવે 10,000 તો તને આપ્યા તે ઈ 10,000 તમને આપી દઈશ અરે નોખા દાદા હું ધડ કરો બે હાય હું પૈસા ની છે ધૈડા પૈસા તારી હોળી છે અહીંયા. તારી હોળી છે અહીંયા. તું પૈસા લઈ ગયો એનું કાંઈક કર પૈસા તું અમારે લાવ નકા આમાં શું અમારે કરવો 20,000 રૂપિયા લેવા આવ્યો 20,000 તો ક્યાંથી દેવા 20,000 આપો જમીન તમારા ખાતે કરી દે પણ ઉભા તો નાખો બે નાખો બે મને છેતરી ગયા મને પૈસા મારા પાસે મને અરે તમે છે ને ઈ પૈસા નું જવા જો અને એની જમીન નું આપણે બે ભાગ પાડ લઈશું હા બેનું સમાધાન થાય તો જ તે તો જ થાય ને હાજર દસ્તાવેજ લઈ લેજો અને બેની જમીન નો ભાગ હા. પાડ લેવો આપણે બેને હવે આવે તો થાય ને 2 વીઘા તમારી 2 વીઘા મારી હા, તો થાય એમ બરાબર ને તો બરાબર થાય હા તો બેહો હવે થાનામાં પાણી પીવું હવે મારે આજ ભલે કર્યું તો કરે